પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ આપેલ છે તેનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિષય ગણિત પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। -pq અને 2pq નો સરવાળો કેટલો થાય? જવાબ આવશે ડી -5pq। x2 y2 માંથી કઈ પદાવલી બાદ કરતા -3x2 y2 મળે? જવાબ આવશે ડી 4x2 y2। લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b² હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? જવાબ આવશે બી 24ab²। 6a² - 7b + 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? જવાબ આવશે સી 6a² - 7b + 7ab। પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ પૂરો। બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે। જવાબ આવશે ધન। a(b + c બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે ab + ac। પ્રશ્ન 3 સૂચના મુજબ કરો। સરવાળો કરો। હવે 5x² - 3xy + 4y² - 9 અને 7y² + 5xy - 2x² + 13 આ બંને પદોનો સરવાળો કરવાનો છે। હવે બંને પદ એક પદ આપેલ છે અને આ બીજું પદ, તો બંને પદનો સરવાળો કરીશું તો થશે 5x² - 2x² - 3xy + 5xy + 4y² + 7y² - 9 + 13। તો જે x વાળા પદો છે તો 5x² - 2x² બાદ થશે તો 3x² વધશે। તેવી જ રીતે અહીં -3xy + 5xy તો થશે +2xy। અહીં વાયવાળા ચાલ જોઈશું તો 4y² + 7y² તો બંનેનો સરવાળો થશે 11y² અને 13 - 9 તો થશે 4। તો આ રીતે સરવાળો થશે। અહીં 2 3a(5b + 5c) અને 3c (2a + 2b) આ બંને પદોનો સરવાળો કરવાનો છે। તો અહીં 3a આપેલું છે 2b + 5c પ્લસ અહીં 3c આપેલું છે 2a + ab। તો એ સરવાળો કરીશું તો અહીં કૌંસની અંદર ગુણાકાર કરીશું તો 6ab + 15ac થશે। અહીં આ બાજુ 3c ને કૌંસમાં ગુણાકાર કરીશું તો 6ac + 6bc થશે। હવે સમાન સંખ્યા છે 6ab એ કૌંસની બહાર કાઢીશું તો કૌંસમાં વચ્ચે 15ac + 6ac પ્લસ અહીં 6bc તો સરવાળો થશે 6ab + 21ac + 6bc। બાદબાકી કરો। 8y + 6xy - 3x² તેમાંથી 6x² - 4xy + 5y² બાદ કરવાનો છે। તો એ 8x² + 6xy - 3xy² આપેલ છે, એમાંથી બાદ કરીશું કૌંસમાં 6x² - 4xy + 5y²। તો એ આ કૌંસ દૂર કરીશું તો જે ચિહ્ન આપેલા છે તો અહીં 6x² પરંતુ આ માઇનસ અને માઇનસ બંને ભેગા થશે એટલે અહીં ચિહ્ન થશે પ્લસ અને અહીં થશે માઇનસ। તો બાદ બાકી કરીશું તો સમાન ચલવાળા પદો બાદ કરીશું તો છેલ્લે જવાબ આવશે 3y² + 10xy - 9x²। 2 5ab - 2bc - 2ac + 10abc માંથી 2ab + 5bc - 7ac બાદ કરવાના છે। તો એ આપેલ પદ છે તેમાંથી એ કૌંસમાં આપેલ જે પદ છે તે બાદ કરવાનું છે। તો એ માઇનસ છે એટલે માઇનસ થશે, અહીં માઇનસ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે અને માઇનસની માઇનસ પ્લસ થઈ છે। અહીં બાદબાકી કરીશું તો જવાબ આવશે 3ab - 7bc + 5ac + 10abc। ગુણાકાર મેળવો। 7pqr અને કૌંસમાં p - q + r તો એ 7pqr ગુણ્યા કૌંસમાં p - q + r તો એ ગુણાકાર કરીશું તો પહેલાં 7 વડે p વડે ગુણાશે એટલે p² થશે 7p² qr માઇનસ અહીં q સાથે ગુણાકાર કરીશું તો 7pq² r પ્લસ r સાથે ગુણાકાર કરીશું તો 7pq r²। a² - b² અને a² + b² ગુણાકાર કરવાનો છે। તો એ ગુણાકાર કરીશું તો જે પહેલો a² છે એને આ કૌંસમાં a² + b² સાથે ગુણાકાર કરીશું માઇનસ આ b² ને
કૌંસમાં એનો વર્ગ પ્લસ બીના વર્ગ સાથે ગુણાકાર કરીશું. તો એનો વર્ગ ગુણાકાર થશે એટલે એની 4 ઘાત પ્લસ એનો વર્ગ ગુણ્યા બીનો વર્ગ થશે માઇનસ બીનો વર્ગ એનો વર્ગ થશે અને માઇનસ બીની 4 ઘાત થશે. તો અહીં સમાન સમાન જે આ છે તે ઉડી જશે એટલે જવાબ આવશે એની 4 ઘાત માઇનસ બીની 4 ઘાત. એક વર્તુળની ત્રિજ્યા 7AB માઇનસ 7BC માઇનસ 14AC છે. તો આ વર્તુળનો પરિઘ શોધો. એ પાઈની કિંમત લેવાની છે 22/7. એ વર્તુળના પરિઘનું સૂત્ર આપેલ છે 2πr. તો અહીં 2 ગુણ્યા પાઈની જગ્યાએ લઈશું 22/7 ગુણ્યા અહીં ત્રિજ્યા આપેલી છે તો અહીં ત્રિજ્યાની કિંમત મૂકીશું. તો અહીં 2 ગુણ્યા 22/7. તો અહીં 7 સમાન કોમન કાઢે એટલે 7 ઉડાડીશું. તો 22 ગુણ્યા 2 44 થશે અને કૌંસમાં AB માઇનસ BC માઇનસ 2AC. અધ્યાય નિષ્પત્તિનો સર્વગ્ન અહીં મૂલ્યાંકન. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4P માઇનસ 7Qનો ઘન અને માઇનસ 7PQનો ગુણાકાર કેટલો થાય? તો એ 4 ઓપ્શન આપેલા છે અને અહીં ગુણાકાર કરેલ છે તો જવાબ આવશે એ 196Pનો વર્ગ Qની 4 ઘાત. પ્રશ્ન 1 સૂચના મુજબ ગણતરી કરો. સરવાળો કરો. 9AX પ્લસ 3BY માઇનસ CZ અને માઇનસ 5BY પ્લસ AX પ્લસ 3CZ. એ સરવાળો કરીશું તો જવાબ આવશે 10AX માઇનસ 2BY પ્લસ 2CZ. બાદ બાકી કરો. 10A²B²C પ્લસ 4AB²C² પ્લસ 2A²BC²માંથી 2AB²C² પ્લસ 4A²B²C માઇનસ 5A²BC² બાદ કરવાના છે. તો એ બાદ બાકી કરીશું તો 10A²B²C માંથી 4A²B²C બાદ કરીશું તો જવાબ આવશે 6A²B²C. અહીં 4AB²C² માંથી 2AB²C² બાદ કરીશું તો અહીં જવાબ આવશે 2AB²C². અહીં 2A²B² માંથી 5A² માઇનસ 5A²BC² છે એટલે માઇનસની માઇનસ પ્લસ થઈ જશે તો જવાબ આવશે 7A²BC² તો અહીં જવાબ આવશે અહીં 6A²B²C પ્લસ 2AB²C² પ્લસ 7A²BC² જવાબ આવશે. ગુણાકાર શોધો. -3x² કૌંસમાં 5x માઇનસ 4y. તો એ ગુણાકાર કરીશું તો પહેલાં -3x² છે તેને 5x સાથે ગુણાકાર કરીશું અને માઇનસ 3x² ને માઇનસ 4y સાથે ગુણાકાર કરીશું તો જવાબ આવશે -15x³ પ્લસ 12x²y². એ પાંચમો દાખલો આપેલ છે કે 3x²y²z² એનો ગુણાકાર કરવાનો છે 17xyz સાથે. તો એ ગુણાકાર કરીશું તો 17 તરી 51 xનો કન yનો કન અને zનો કન જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રકરણ 8 આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.